નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધી સાથે હું રોનક મોઠવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પણ પાઠવું છું। આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે। માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું। આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ અને આત્મનિર્ભર વિકસિત ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં કુલ 10 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। સરકાર દ્વારા ટુરિઝમ ક્ષેત્રે પણ ખાસ ફોકસ આપવામાં આવ્યું છે, જેના કારણે દેશમાં રોજગારીની નવી તકો ઊભી થશે। સાથે જ કસ્ટમ ડ્યુટી પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જે વેપાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે, જ્યારે કેન્સરની સતત દવાઓ સસ્તી થશે। ઉપરાંત દેશમાં 3 નવા આયુર્વેદિક એમ્સ સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે। આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ છે, જે આપણા ઓલ્ટરનેટિવ વર્ષો પુરાણા આપણા મેડિકેશન્સ છે એને એક સ્ટ્રક્ચર રીતે મૂકીને ઓછામાં સારી રીતે પોતાના શારીરિક કાળજીઓ રાખી શકીએ એ માટેની એક આઉટલાઇન છે। એ સિવાય ગુજરાતની જો વાત કરું તો આટલી મોટી કોસ્ટલાઇન છે, જેથી નવા બંદરો, નવા શિપ બિલ્ડિંગ, નવા એરોસ્પેસના ઇન્સ્ટિટ્યૂટ્સ, આપણું ધોલેરા SIR, ઘણા બધા નવા ઇન્સ્ટિટ્યૂટ્સ આવી રહ્યા છે, જેથી આપણને એક ઓવરઓલ કન્ડ્યુસિવ એટમોસ્ફિયર છે સ્ટેટ માટે અને કન્ટ્રી માટે, જેમાં રોજગાર મળવાની પુષ્કળ તકો આવશે। એ આપણે આપણી રીતે એની પાછળ લાગેલા રહેવું પડશે। 2030માં કોમનવેલ્થ આવે છે। ગુજરાતની સ્પેસિફિકલી વાત કરું તો કોમનવેલ્થ આવે છે। 2036 માટે આપણે એ લોકો ઓલિમ્પિક્સ માટે પણ બીડ કરી રહ્યા છે, તો એની માટે ઇન્ફ્રા ઉપર એક સારું ફોકસ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો દેટ વિલ લીડ ટુ કે બધા જ આપણા ઇન્ડસ્ટ્રીઝના સેગમેન્ટ્સમાં વધારો થશે, તો એના માટે મારું આનું પોઝિટિવ સપોર્ટ થોડું છે કે ઇન્ફ્રામાં અત્યારે વધારે એ આપે છે, જસ્ટ બિકોઝ કે આપણે અહીંયા પ્રોપરલી એક બજેટ પાસ થયું છે, જેના લીધે આ લોકો આપણને સારી ફેસિલિટીઝને બધું મળી શકે। કસ્ટમ જે આમ કહેવાય ને પ્રોસિજર બહુ જ સરળ છે, કારણ કે આપણે આટલા બધા FTA કરીને બેઠા છીએ, બરાબર છે, પણ જ્યાં સુધી આપણે લોકલ આપણે જે ઇન્ટિરિયર આપણી જે સરળતા નહીં હોય ત્યાં સુધી આપણને ફાયદો નહીં મળે। આજે મને કસ્ટમ્સ ક્લિયરન્સમાં 10 દિવસ લાગતું હોય તો મારું કાર્ગોની કોસ્ટ કેટલી બધી વધી ગઈ। એટલે એને સરળ કરવા માટે, તાકી આપણો એક્સપોર્ટ ઝડપથી વધે, કારણ કે જેટલું ફાસ્ટ મારું ગુડ્સ કે સર્વિસીસ મૂવ કરશે એટલા ફાસ્ટ મારા ઇકોનોમી વધશે। એટલે એના માટેનો બહુ આવકાર્ય સ્ટેપ છે કે જે રીતે એના પ્રોસિજર રિક્વાયરમેન્ટ છે એને ઘટાડવામાં આવી છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ હર્ષભેર આવકાર્યું છે। તેમણે જણાવ્યું કે આ બજેટ વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરનારું અને રાજ્યમાં સર્વાંગી વિકાસને વેગ આપનારું સાબિત થશે। આયુષ ક્ષેત્રે પણ જામનગરને વૈશ્વિક સ્તરે ચકાસવા માટે બજેટમાંથી ખાસ જોગવાઈ કરવામાં આવી છે અને આયુર્વેદિક પ્રવાસનમાં સંશોધન માટેનો પણ લાભ મળશે। આપણા ભારત સરકારનું જે બજેટ રજૂ કર્યું એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની સૌપ્રથમ વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા
અને એમાં ખાસ કરીને ગુજરાત માટે જોઈએ તો જામનગર આયુષ પાર્કમાં એની ઘણી બધી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે અને એને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળશે. હેરિટેજ સિટી જોઈએ તો ધોળાવીરાને એક આગવી રીતે એને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના હાટકેશ્વરમાં જર્જરિત ઓવરબ્રિજના માળખાને ઉતારી પાડવા માટેની કામગીરી દરમિયાન આજે સતત 5મી વાર પાણીનો બગાડ થતો જોવા મળ્યો. એએમસીની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો અતિશય વ્યાપ થઈ રહ્યો છે. સાથે જ તંત્ર હજુ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળ્યું છે. ખોખરા સર્કલ પાસે પાણીની લાઇન તૂટતા ખોખરા વોર્ડના નાગરિકો આજે પાણીથી વંચિત રહ્યા. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ બ્લોકો અને ખોખરા ગામ સહિતના વિસ્તારોમાં પાણી જોવા નથી મળ્યું. અહીં રસ્તા પર પાણી વહે છે, બીજી તરફ લોકોને પાણીનું પીવા માટે પણ ધાંધિયા થાય છે. વલસાડ જિલ્લામાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. વાગોડામાં 2 સંતાનોની માતાએ પતિને 5 વખત તલાક બોલીને છૂટાછેડા આપ્યા છે. ત્યારે વહેમ રાખવા પતિએ બોલચાલ ઓછી કરતા મહિલા પિયર ચાલી ગઈ હતી. ત્યારે પત્નીના પિતા ફોન કરી અને સમાધાનના બહાને ઘરે બોલાવી પતિએ 5 વખત તલાક બોલી અને તલાક આપ્યા હતા. પતિએ સિટી પોલીસ મથકે ફરિયાદ છે તે નોંધાવી છે. ત્યારે પોલીસે પતિની ધરપકડ કરી છે તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં રવિવારના રોજ એક જ વખત ગુજરી બજાર ભરાતી હોય છે, જેમાં બહાર ગામથી પોતાની રોજીરોટી માટે વ્યાપાર કરવા માટે આવતા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ફૂટપાથ પર થળાવું કરી અને બેસતા વેપારી ભાઈઓ અને બહેનો આ રવિવારી બજારમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણીથી પરેશાન થયા છે. સાથે જ અહીં ગટરનું પાણી રસ્તા પર ભરાઈ જતા બેસવાની પણ જગ્યા નથી અને સાથે જ ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગરપાલિકાની અણઆવડતના કારણે અને યોગ્ય આયોજન ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. રવિવાર બજારમાં અમે કટલેરી માલ વેચીએ છીએ અને આ ગંદા પાણીથી આ વેપારમાં આવે એમને બેઠા થાય ને માથે ખર્ચ કરાવીએ છીએ. બીજું કાંઈ છે નહીં એમાં. આ રોજી રોજગારની તકલીફ ભોગવીએ અમે તંત્રના પાપ્યા. શું થાય છે અહીંયા? આ ભૂગર્ભ ગટરનું પાણી બે ધામ આખા રોડ ઉપર લેરમ છેલ થાય છે. જોરદાર તકલીફ પડે. હજી સુધી બોની નથી કરી અને માથે ખર્ચો ચડે છે. હમણાં સુધીને જ્યાં શું 200 રૂપિયા વાપરી નાખ્યા, એ બી 200 રૂપિયાનો વેપાર બી નથી કર્યો અમે. ગરીબ બની છીએ અને આવી રીતના પાણી કાઢે તો અમારે ગળા ગુફા નથી રહેતા સાહેબ. શું કરીએ કયો? હાલો આમાં કેવી રીતના ગળાકને સમજાવીએ? ક્યાં વિસ્તારમાં છે? ક્યાં વિસ્તારમાં છે? અહીંયા આ કેવું કહેવાય? ત્રણ દરવાજા આગળ છે. તમે એકદમ જોઈ તો જાઓ સાહેબ. કઈ આવી કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે ભાઈ. હાલે નથી શકતા મને કે ભાઈ મારા ભાઈ. રાજકોટના જસદણ તાલુકાના લાખાવાડ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. વૈશાલી અને પરેશ ઝાપડિયા મૈત્રી કરાર કર્યા બાદ સાથે રહેતા હતા. સમાધાન કરવા બાબતે બેન બનેવીએ ઘરે બોલાવ્યા હતા અને છોકરીના ભાઈ બનેવી છોકરાના મામાએ ઘરે આવી અને ધાર્યા અને કુવાડી વડે હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે. બને મને મારવા આવતા તો અમને લગ્ન કરી લીધા બે રાજકોટ જઈને. પછી બધા એમને મારવા આવ્યા. આજે સમાધાન કરવાની વાત હતી. નણંદે ફોન કર્યો તો અમે આવ્યા. તે બધા એમને આજે મારવા આવ્યા. અમે રાજકોટ મૈત્રી કરાર કર્યા. એને મને સામે ફોન કર્યો હતો, હાલો લઈ જાવ ને હું દવા પીને મરી જાય. એટલે પછી હું લઈ આવ્યો. અમે બસમાં નથી બેસીને રાજકોટ આવી ગયા. કેટલા દિવસ? 10 દિવસ થયા. મારા ભાઈ નો ફોન આવ્યો કે આ લોકો બધા મારવા આવ્યા તું કાંઈ ગાડી લઈને આવ્યો. તો અમે 112 નંબરમાં ફોન કર્યો. વાળા બે ગાડી લઈને ગયા.
તો ત્યાં તો મારા ભાઈને માથું ફાડી નાખ્યું, મારા ભાભીને માર્યા, ઓલી છોકરીને મારી, એને ઘરવાળાને માર્યો, બધાને માર્યા. પછી અમે 108 અને 112 નંબર ને લઈને ગયા હતા નાની લાખામાં. મારી પાછળનું કારણ શું? ઈ તો અમારા ભાઈ હાળો છે, એને બેને મૈત્રી કરાર થઈ ગયા છે, ઈ મેરેજ કરીને અહીંયા આવ્યા છે. તો ઈ અમાર વાડી હતા, તો ઓલા લોકો 10-12 જણા ઈકો લઈને બુલેટ લઈને. દ્વારકા શારદા પીઠના પરમ પૂજ્ય શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ આજે રાજકોટની મુલાકાતે છે. રાજકોટના અમરેલી વિસ્તારમાં નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે ગૌમાતા અને હિન્દુ ધર્મ અંગે અત્યંત પ્રેરક અને મહત્વનું નિવેદન પણ આપ્યું. કહ્યું કે ગાયને માત્ર ગુજરાતની માતા નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની માતા જાહેર કરવી જોઈએ. જે ગાયની સાચા હૃદયથી પૂજા કરે છે તે સાચો હિન્દુ છે. શંકરાચાર્યજીએ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા વિવાદ અંગે પૂછવામાં આવતા કંઈ બોલવાનું ટાળ્યું હતું. हम लोग तो कहते ही हैं, 50 साल से कह रहे हैं गौ हत्या बंद हो, गौ माता हमारी हिंदू होने का पहला लक्षण गौ माता की पूजा है ना, प्रत्येक वस्तु का लक्षण है ना. आपके इस माइक का ये लक्षण है कि हमारी बात ये पूरे गुजरात में पहुंचावे, है ना, ये इसका लक्षण है, मनुष्य का लक्षण है. इसी तरह से हिंदू होने का क्या लक्षण है? गोचु भक्तिर भवेद्यस्य, जो गौ माता की पूजा करे वही हिंदू है. મહીસાગરના બાલાસિનોર તાલુકાના પીઆઈએ બાળકને માર મારતા વિવાદ સર્જાયો છે. ચોરીના કેસમાં શકના આધારે બાળકને માર માર્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. સમગ્ર બનાવને લઈ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ધવલસિંહ ઝાલા પરિવારની વહારે આવ્યા છે. છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતું કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ. અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે, બરોબર બહુ માર્યો છે. હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ. અને અહીં આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી અને મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે. એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો, કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. ખેડા જિલ્લામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મોહોર નદી પર બનાવવામાં આવેલ બ્રિજની તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. તો સિંચાઈ વિભાગ અને તંત્ર કાર્યવાહી કરવામાં લાગી ગયું છે. ગેરકાયદેસર રીતે બનેલો મોહોર નદીનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો. સિમેન્ટના ભૂંગળા નાખી નદીનું વહેણ રોકવામાં આવ્યું હતું. કપડવંજ કોટ સામે નદીમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરાયું હતું. ત્યારે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી થતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી. રાજુલા શહેરમાં આગરિયા જકાત નાકા પાસે ગટરના ખાડામાં 4 વ્હીલ ખાબકી હતી. ત્યારે પરબ વાવડીથી રાજુલા આવી રહેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. આગરિયા જગાત નાકા પાસે ગટરના ખાડામાં ગાડી ખાબકતા કુલ 5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી. ઘટના બનતા જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા અને તમામ લોકોને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. અમરેલી સાવરકુંડલા શહેરમાં છેલ્લા 5 દિવસથી ગટરના પાણી શેરીઓમાં વહેતા થયા છે. ત્યારે સહજાનંદ નગર અને ચંદ્રોમોલી સોસાયટીમાં ગંદા પાણી સતત વહી રહ્યા છે, જેને લીધે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને તકલીફ પડી રહી છે. આ અંગે સ્થાનિકોએ છેલ્લા 5 દિવસથી સત્તાધીશોને રજૂઆતો પણ કરી છે. જોકે પરિણામ ન મળતા મહિલાઓએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કર્યો છે.
ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા બરોઈ રોડ પર આવેલા હિંગળાજ નગર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું અને લાખોની મતા પર હાથ ફેરો કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મોટી ચોરીએ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તો હવે આ મામલે પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. આજે મહાસુદ પૂનમના દિવસે યાત્રાધામ ખેડબ્રહ્માના જગતજનની અંબિકા માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે અને સવારથી જ આરતીમાં ભાગ લેવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે માતાજીના અલૌકિક દર્શન કરીને ભક્તોએ ધન્યતા પણ અનુભવી છે. ત્યારે માતાજીને ભાલ પર દરરોજ નવી ડિઝાઇનથી તિલક કરવામાં આવે છે. ભક્તો દર પૂનમે અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, વડોદરા, આણંદ અને પડોશી રાજસ્થાન રાજ્યમાંથી પણ ખેડબ્રહ્મા આવીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. ત્યારે ભક્તોએ જગતમાં શાંતિપૂર્ણ વાતાવરણ અને ધન ધાન્ય ભરપૂર રહે તેવી પ્રાર્થનાઓ પણ કરી છે. વાંકાનેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 18મા પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મનોરમ્ય મંદિર ખાતે યોજાયેલા પાઠોત્સવમાં સંતો, મહંતો, હરિભક્તો હાજર જોવા મળ્યા. મહાપૂજા, સંત પ્રવચન, સમૂહ આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે મોરબી મંદિરમાં કોઠારી પૂજ્ય આત્મકીર્તિ સ્વામી તથા પૂજ્ય હરિચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન યુગમાં મંદિરોની અનિર્વતા અને સંત સંગામમાં મહાત્મય વિશે પ્રેરક વચનો પણ આપ્યા હતા. બાયડમાં બજરંગ એકેડમી દ્વારા આયોજિત 5 કિમી મેરાથોન દોડ સંપન્ન થઈ છે. અરવલ્લી જિલ્લામાં 800 થી વધુ યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ લીલી ઝંડી બતાવી મેરેથોનનું પ્રોત્સાહન કરાવ્યું હતું. યુવાનોને વ્યસન મુક્ત બને અને શારીરિક રીતે સશક્ત બને તે હેતુથી આ દોડ યોજાઈ હતી. ટોચના 20 વિજેતાઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને બજરંગ એકેડમી કે જે વર્ષોથી આર્મી જવાનો હોય કે પ્રેક્ટિકલ એક્ઝામોની તૈયારીઓ કરાવે છે નિઃશુલ્ક, અને આજે મેરેથોન દોડનું બજરંગ એકેડમી દ્વારા મારા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું 5 કિલોમીટર દોડનું, અને 800 થી પણ વધુ મેરેથોન દોડની અંદર એવા દોડવીરોએ પાર્ટિસિપેટ થયા હતા. અને જે પ્રકારે દોડવીરોએ દોડ મૂકી ત્યારે આખા બાયડની અંદર ખૂબ સુંદર માહોલ, સફેદ ટી શર્ટ સાથે, અને બાયડના તમામ નાગરિકો એને જોવા માટે એકત્રિત થયા હતા. અને આ દોડવીરોમાં જે 1 થી 3 ક્રમ, 4 ક્રમ, 5 ક્રમ એટલે 20 સુધી ઇનામ આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે છેલ્લો દિવસ છે. એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લેવા માટે દૂર દૂરથી ભક્તો પણ આ મહોત્સવમાં આવી રહ્યા છે. 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પાલકી યાત્રા, ત્રિશુલ યાત્રા, જ્યોત યાત્રા, આનંદ ગરબા, અખંડ ધૂન, હવન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. તેમજ જ્યોત યાત્રાને અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ 51 શક્તિપીઠ પરિક્રમામાં ઉમટી અને માતાજીના દર્શન કર્યા છે. હું અહીંયા માતાજીના ધામે પરિક્રમા કરવા આવ્યો છું અને મારા શરીરને કોઈ તકલીફ હાનિ જેવું નથી અને હું કોઈ મને કંઈ થાક જેવું લાગ્યું પણ નથી. અમે અપંગ થતો હોય હું કર્મ કરી શકે. કેવું લાગ્યું? એકદમ સારું. સ્વચ્છતા છે, બિલકુલ સ્વચ્છતા જરૂરી છે અને સેફટી સારી છે. જમવાની વ્યવસ્થા બિલકુલ સારામાં સારી રાખેલી છે.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા છે. પાછલા 2 દિવસમાં 2.5 લાખ કરતાં પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે. આ 3 દિવસ મેળાની જેમ શક્તિપીઠ પરિક્રમાનો મહોત્સવ ઉજવાય છે, પણ આ પરિક્રમા તો ગબ્બર પર્વતે અવિરત ચાલુ રહે છે. ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે. એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે. આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે. અને દેશની અંદર જ નહીં, દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય